નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? લાસ્ટ લેક્ચર ની અંદર આપણે બેઝિક મેથ્સ શરૂ કરેલું હતું અને એમાં આપણે ત્રિકોણમિતિ પૂરું કરેલું હતું અને એમાં ઘણી બધી વસ્તુઓ આપણે જોઈ કે એંગલ જે ખૂણો છે કઈ રીતના બનશે, રેડિયનમાં કઈ રીતના મપાશે, ડિગ્રીમાં કઈ રીતના મપાશે, સાઇન, કોસ, ટેન, કોટ, સેક, કોસેક, ચાર ચરણ, સંજ્ઞા પ્રણાલી, ઘણી બધી વસ્તુઓ એમાં આપણે બેઝિક મેથ્સ ની અંદર જોઈ લીધી અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફોર્મ્યુલા. બરાબર, ફોર્મ્યુલા બધા કમ્પ્લીટ કરી નાખજો, નોટ્સમાં ક્લિયર કરતા જજો. હવે અહીંથી આજના લેક્ચરમાં મેથ્સના બીજા અમુક અતિશય અગત્યના ટોપિક વિશે બેઝિકમાં જોવાનું છે અને એ ટોપિક આજના છે મુખ્ય બે, એક છે વિધેય અને બીજું છે આલેખ. બરાબર, તો શરૂ કરીએ. સૌથી પહેલું જે વસ્તુ આજના લેક્ચરમાં જોવાની છે એ છે વિધેય. હવે વિધેય શું છે? વિધેય માટે બીજું નામ આપણી પાસે છે, વિધેયને આપણે કહીએ છીએ ફંક્શન. અને આપણે કહીએ છીએ ફંક્શન, FUNCTION, નોટ FUNCATION, પ્રિન્ટ મિસ્ટેક એની. ચલો, FUNCTION. બરાબર, તો વિધેય. હવે ધ્યાનથી સમજ, વિધેય છે શું? હકીકતે વિધેય છે એ અલગ કઈ નહીં, વિધેય છે સંબંધ છે. વિધેય શું છે? બોલ, સંબંધ. કોની વચ્ચેનો સંબંધ? કોઈ પણ બે રાશિ વચ્ચેનો સંબંધ અથવા કોઈ પણ બે ચલ રાશિઓ વચ્ચેનો સંબંધ જે બદલાતી હશે અને એમાં એક રાશિ બીજી રાશિ ઉપર આધારિત હશે. મતલબ કે હું અહીંયા આવું લખી શકું, y is a function of x. આ લખી શકાય. આનો મતલબ શું? કે એક રાશિ અહીંયા હશે y, બીજી રાશિ અહીંયા હશે x અને આ y છે એ x ઉપર આધારિત છે. મતલબ x બદલે તો y પણ બદલાતો જશે. તો આ બે વચ્ચેનો જે સંબંધ દર્શાવે એને જ આપણે શું કહી દઈએ? બોલ, વિધેય. એને જ આપણે શું કહી દઈએ? બોલ, વિધેય. તો y અને બોલાઈશું આને બોલાય y is the function of x, અથવા આને કહી શકો y એ x નું વિધેય છે. y શું છે? બોલ, y એ x નું વિધેય છે અથવા કહી દે y is a function of x. અચ્છા, મતલબ કઈ રીતના? મતલબ સમજીએ તો ધારો કેમ તને આપી દે કે y is a function of x, આપણે કીધું ઓકે, is equal to x plus 2. હાજી, આનો મતલબ શું છે કે જો સાંભળ ધ્યાનથી, x પણ બદલી શકે, y પણ બદલી શકે, બંને બદલાશે. પણ x ની જે કિંમત હશે એ x ની કિંમતમાં જો હું +2 કરી દઉં તો મને y ની કિંમત મળી જશે. મતલબ y અને x વચ્ચે સંબંધ તો છે, સંબંધ છે બે વચ્ચે, પણ શું સંબંધ છે? x +2 કર એટલે y મળી જશે. બરાબર, તો બસ આ થઈ ગયું. આને શું કહે? y એ x નું વિધેય છે, x +2 કરો y મળી જાય. અચ્છા, હજુ દર્શાવવું હોય તો આને શું દર્શાવી શકે? હું કહી દઉં y is equal to function of x is equal to 3x + 5. હા બરાબર. આમાં શું સંબંધ છે y અને x વચ્ચે? તો કે x કઈ કિંમત હશે, મતલબ x ની કિંમત એટલે શું? x બરાબર 0 લઈ લે, 1 2 3 4 5, -1 -2 -3, x ની જગ્યાએ કોઈ પણ કિંમત મૂકી દે. હું x ની જગ્યાએ કિંમત મૂકીશ. આ x ની કિંમત જે 3 સાથે શું થઈ જશે? ડિવાઈડ. x ની કિંમત 3 સાથે શું થઈ જાય? મલ્ટીપ્લાય. સોરી, x ની કિંમત 3 સાથે શું થઈ જશે? મલ્ટીપ્લાય, ગુણાકાર થશે. x જે એ 3 સાથે ગુણાકાર થશે અને એ જે આન્સર આવશે એમાં વત્તા શું કરી દેવાના તારે? 5. તો તને શું મળી જશે? y. અચ્છા, હજુ આગળ જવું હોય તો શું લખી શકાય? બોલ, y is a function of x is equal to, હું અહીંયા કહી દઉં x². મતલબ x ની જે કોઈ પણ કિંમત આવશે એનો સ્ક્વેર કરી દે, તને શું મળી જાય? y. તો અહીંયા બેઝિકલી y બરાબર x નથી. y બરાબર x નથી. x માં કંઈક ઉમેરવાથી, x માંથી કંઈક બાદ કરવાથી, x નો વર્ગ કરવાથી અથવા x ની કંઈક ઘાત મૂકવાથી, કોઈ પણ રીતે અથવા x માં કંઈક ગુણાકાર કરવાથી, x માં કંઈક ભાગાકાર કરવાથી y નું મૂલ્ય મળે. તો આમાં કહી શકાય કે y અને x વચ્ચે કોઈક સંબંધ છે અને આ જ સંબંધને આપણે શું કહીએ છીએ? વિધેય. કમ્પ્લીટ. આની વ્યાખ્યાઓ આ આખું મેથ્સ વિધેય વાળું એ 11 સાયન્સના મેથ્સમાં બીજા અને ત્રીજા ચેપ્ટરમાં છે. તો જે લોકો મેથ્સ વાળા છે, એ ગ્રુપ વાળા છે, એને ડિટેલમાં ભણવાના છે. ક્યાં? સ્ટાન્ડર્ડ 11 માં, ચેપ્ટર 2 અને 3 માં. પણ એ શરૂ થાય
એ તમે ભણો. એ પહેલા જો આપણે ફિઝિક્સમાં કામ પડે તો એના માટેનું બેઝિક છે અત્યારે. ચાલો, y ઇઝ ઇક્વલ ટુ ફંક્શન ઓફ એક્સ સ્ક્વેર. ઓકે ડન. તો ભાઈ ખબર પડી ગઈ વિધેય શું છે. હવે એક બીજી વસ્તુ જો, આના ઉપરથી બીજી એક વસ્તુ આપણને ખબર પડી ગઈ કે આ એક્સ છે ને એ તો સ્વતંત્ર રાશિ છે. એક્સ ની જગ્યાએ તો કોઈ પણ કિંમત મૂકી શકીએ. મતલબ એક્સ જે એની કોઈ પણ માહિતી, કોઈ પણ સંખ્યા એક્સ ની જગ્યાએ હોઈ શકે. પણ વાય જે એ એક્સ ઉપર આધારિત રાશિ છે. એક્સ ઉપર કિંમત મૂકશું અને એક્સ નો વર્ગ થાય કે એનો ગુણાકાર થાય કે સરવાળો થાય, એના અંતે જે આપણને આઉટપુટ મળશે એ કોણ છે? વાય. બીજી એક વસ્તુ, આપણે જ્યારે લખીએ છીએ y ઇઝ ઇક્વલ ટુ ફંક્શન ઓફ એક્સ, આપણે જ્યારે શું લખીએ છીએ y ઇઝ ઇક્વલ ટુ ફંક્શન ઓફ એક્સ, ત્યારે એક્સ માં જે આપણે ઇનપુટ મૂકવાના છીએ, એક્સ માં આપણે જે કોઈ પણ ઇનપુટ મૂકશું અથવા આમાં જે કોઈ પણ આપણે શક્ય કિંમત મૂકશું એને આપણે કહીએ છીએ પ્રદેશ. એક્સ માં શું આવે? પ્રદેશ. એક્સ પ્રદેશ. તો એક્સ નો જે કોઈ પણ ઇનપુટ હશે, એક્સ ઇક્વલ ટુ તું જે મૂકે, એક્સ ઇક્વલ ટુ 0 મૂકી દે, એક્સ ઇક્વલ ટુ 1 મૂકી દે, એક્સ ઇક્વલ ટુ -1 મૂકી દે, એક્સ ની જે કોઈ પણ કિંમત મૂકશું એને આપણે શું કહી દઈએ છીએ? પ્રદેશ. અને વાય માં આપણને શું મળવાનું છે? બોલ. અહીંયા આપણને મળવાનું છે આઉટપુટ. અને અહીંયા જે આપણને આઉટપુટ મળશે એને આપણે કહી દઈએ છીએ વિસ્તાર. વાય માં વિસ્તાર, એક્સ માં પ્રદેશ, વાય માં વિસ્તાર. અહીંયા જે આઉટપુટ મળશે એને આપણે કહી દઈએ છીએ વિસ્તાર. ઓકે ડન. અચ્છા, ફોર એક્ઝામ્પલ હું કહી દઉં ચાલ કે અહીંયા હું કહી દઉં કે y is a function of x equal to x square. અચ્છા, y is a, અચ્છા અહીંયા તું એ ચાલ, y is a function of x equal to x square. હવે અહીંયા ધ્યાનથી સાંભળ, x ની કેટલી વેલ્યુ પુટ કરી શકું હું? x ઇક્વલ ટુ 0 પુટ કરું. x ઇક્વલ ટુ શું પુટ કર દો? બોલ 0. x બરાબર 0 રાખ્યા તો y ઇક્વલ ટુ x નો સ્ક્વેર એટલે અહીંયા 0 નો સ્ક્વેર, આન્સર કેટલો થઈ જશે? 0. હે x 0 y 0 બે 0 0 થઈ ગયા. અચ્છા આગળ જઈએ, હું અહીંયા પુટ કરું x ઇક્વલ ટુ 1 તો y ઇક્વલ ટુ 1 સ્ક્વેર કેટલા થઈ જાય? 1. હો હો આ પણ સેમ. અચ્છા આગળ જઈએ, હું અહીંયા પુટ કરું x ઇક્વલ ટુ 2 તો અહીંયા y ઇક્વલ ટુ શું થઈ જાય? 2 સ્ક્વેર ઇક્વલ ટુ 4. હા, અહીંથી સંબંધ મળે જો. x 0 તો y 0, x 1 તો y 1, x 2 તો y 4. અચ્છા હજુ એક આગળ જઈએ, હું અહીંયા પુટ કરું x ઇક્વલ ટુ 3, હું અહીંયા x ઇક્વલ ટુ 3 પુટ કરું તો y ઇક્વલ ટુ શું થશે? બોલ 3 સ્ક્વેર ઇક્વલ ટુ 9. મતલબ કે 0 અને 1 માં તો બે વેલ્યુ સેમ છે, x ઇક્વલ ટુ y, પણ જેવા 2 મૂકીએ 3 મૂકીએ તો વેલ્યુ ચેન્જ થાય છે. અચ્છા હજુ એક ટ્રાય કરીએ, હું અહીંયા એક્ઝેક્ટ વેલ્યુ મૂકું -2. ઓકે, તો y ની વેલ્યુ શું મળે? જો તો x ઇક્વલ ટુ -2 સ્ક્વેર, આ પણ 4 જ થાય. અચ્છા, હું અહીંયા પુટ કરું x ઇક્વલ ટુ -3 તો y ઇક્વલ ટુ -3 સ્ક્વેર, આ કેટલા થઈ જાય? આ તો 9 જ થાય. એનો મતલબ કે જો અહીંયા મારે, ધ્યાનથી સાંભળજે, અહીંયા મારે પ્રદેશ લખવો હોય, પ્રદેશ, તો x માટે પ્રદેશ શું આવશે? બોલ. તો x બરાબર 0 મૂક્યા, 1 2 3 -2 -3, મતલબ ધન સંખ્યા જે 0 છે અને ઋણ સંખ્યા પણ છે, તો આનો પ્રદેશ હું લખી શકું તમામ વાસ્તવિક સંખ્યાઓ. તમામ કેવી સંખ્યાઓ? વાસ્તવિક સંખ્યાઓ. અને જો આનો મારે વિસ્તાર લખવો હોય તો વિસ્તાર શું લખી શકું? બોલ. આનો વિસ્તાર શું લખી શકીએ? તમામ ધન વાસ્તવિક સંખ્યાઓ. હા, બદલી ગયું જો, તમામ ધન વાસ્તવિક સંખ્યાઓ. મતલબ કે પ્રદેશ વિસ્તાર બદલી ગયા. પ્રદેશ શું છે? બોલ 0 1 2 3 -1 -2 -3 કોઈ પણ હોઈ શકે, પણ એનો આઉટપુટ જે હંમેશા કેવો રહેવાનો? 0 અથવા ધન. કેવો રહેવાનો? બોલ 0 અથવા ધન રહેવાનો. બરોબર. અહીંયા x ઇક્વલ ટુ 0, y ઇક્વલ ટુ 0, પણ અહીંયા હું 1 મૂકું, 2 મૂકું, 3 મૂકું કે પછી હું રાખું -1 -2 -3, આઉટપુટ હંમેશા કેવો મળવાનો છે? પોઝિટિવ, પ્લસમાં મળશે. તો પ્રદેશ થઈ ગયો તમામ વાસ્તવિક સંખ્યા, વિસ્તાર થઈ ગયો તમામ ધન વાસ્તવિક સંખ્યા. ચલો ડન છે આટલું. હવે એક બીજી વસ્તુ જો, નંબર 2, એ શું છે? તો કે ભાઈ આ વિધેય છે ફિઝિક્સમાં ક્યાં કામ આવશે? ફિઝિક્સની અંદર ઘણી બધી એવી રાશિઓ આવવાની છે આગળ જઈને
કે જે બેઝિકલી કોઈને કોઈ એક બીજી રાશિ ઉપર આધારિત હશે. સમજો, જેમ કે ફોર એક્ઝામ્પલ આગળ જઈને આપણે ભણશું કે જે કોઈ પણ વેગ છે, વેગ એ ફંક્શન જે કોનું, ટાઈમ ટી નું. વેગ કોનું ફંક્શન છે, ટાઈમ ટી નું. આપણી પાસે સમીકરણ આવશે v ઇઝ ઇક્વલ ટુ યુ પ્લસ એટી. પ્રારંભિક વેગ જે છે યુ અચળ હશે, પ્રવેગ એ અચળ હશે. જ્યારે આ બંને અચળ પ્રવેગી ગતિમાં અચળ હશે ત્યારે v જે એ કોનું ફંક્શન બની જશે, ટાઈમ ટી નું, સમયનું. તો આને કહી શકાય વેગ એ સમય ટી નું વિધેય છે. ફોર એક્ઝામ્પલ આ ક્યાંથી આવે, v ઇક્વલ ટુ યુ પ્લસ એટી પરથી. હજી એક બીજું જોતું હોય તો આપણને ખબર છે વોલ્યુમ જે હોય કદ, વોલ્યુમ જે હોય કદ, કદ જે છે ખાસ કરીને માન લો કોઈ ગોળાનું કદ જોતું તો આપણી પાસે સૂત્ર શું છે બોલ, 4/3 પાઈ આર ક્યુબ. આજે 4/3 અને પાઈ તો અચળ છે, મતલબ આર ની હું અહીંયા કોઈ પણ કિંમત મૂકું, ધ્યાનથી સમજજે. આર, આર કોણ છે, ત્રિજ્યા. આ તો કમ્પ્લીટ ને, આર કોણ છે બોલ, ત્રિજ્યા. હું આર ની કોઈ પણ કિંમત મૂકું એનો ઘન થાય અને એ ઘન જે એ કોની સાથે ગુણાકાર થશે, 4/3 અને પાઈ સાથે. આ તો અચળ છે અને મને આઉટપુટ શું મળવાનું છે, v. તો અહીંયા હું લખી શકું v is a function of r. v is function of r અને equal to r cube into 4/3 into pi. એવી રીતના ધારો કે કોઈ જગ્યાએ ક્ષેત્રફળ જોવું આપણે તો a is equal to શું થશે, 4 pi r square. એરિયા શું થશે બોલ, 4 pi r square. મતલબ કે હું r જે છે એ શું છે બોલ, x ની જગ્યાએ r આવી ગયો છે, x ની જગ્યાએ કોણ આવી ગયું, r. આ 4 pi તો અચળ છે અને આઉટપુટ y ની જગ્યાએ આવી ગયો a. r ની હું કોઈ પણ કિંમત મૂકું, એ ઇનપુટ છે, એની જગ્યાએ મને આઉટપુટ શું મળશે, a. r ની જે કિંમત મૂકીશ એનો સ્ક્વેર થાય અને એનો ગુણાકાર 4 પાઈ થશે તો મને આન્સર શું મળી જશે, a. તો અહીંયા પણ લખી શકાય a is a function of r, બેઝિકલી r સ્ક્વેર. બરાબર. તો આ રીતના ફોર્મેશન ચાલશે. ઓકે ઓકે, હવે તો ધ્યાનથી જો આ સોલ્વ કઈ રીતના થશે, બેઝિક. આગળ જઈને જ્યારે સમીકરણ આવશે ત્યારે તો એમાં સમીકરણો પણ સોલ્વ કરશું આપણે અને એના સિવાય આપણે એમાં સંકલન વિકલનના ફોર્મેશન પણ આવશે. પણ હજી જો બેઝિક ફોર્મેશન જોતા હોય, આ જે માની લે અહીંયા શું આપ્યું બોલ, અહીંયા આપણને આપ્યું y is a function of x equal to x2 plus 2 નથી, આ x square plus 2. y is a function of x equal to x square plus 2. માન લો કીધું આના માટે x ની તને કોઈ પણ કિંમત આપેલી હશે, આઉટપુટ મેળવો તો કેમ મળશે બોલ. હવે મને ખબર છે જો x equal to 0 હોય, x equal to કેટલા થાય 0, તો અહીંયા શું થશે, y is equal to x ની જગ્યાએ 0 સ્ક્વેર પ્લસ 2. આન્સર કેટલો આવી ગયો 2. લો ખતમ. હું અહીંયા કહી દઉં ચાલ x equal to છે 1, તો અહીંયા y is equal to 1 સ્ક્વેર પ્લસ 2. આન્સર ઇઝ 3. આ તો બેઝિક છે ભાઈ, આ તને ક્લિયર છે. હું અહીંયા પુટ કરું x equal to 2, શું થશે બોલ, y is equal to 2 સ્ક્વેર પ્લસ 2. આન્સર કેટલો થઈ જશે બોલ 6. કમ્પ્લીટ. અચ્છા અલગ કરીએ કઈ, હું કહી દઉં x equal to -2, ચાલ તો y is equal to -2 સ્ક્વેર પ્લસ 2. તો આ થઈ ગયા -4 પ્લસ 2. આન્સર ઇઝ -2. બરાબર. તો આ થઈ ગયું y is a function of x. અહીંયા y જે x નું વિધેય છે, x ની શક્ય કિંમત કેટલી છે 0 1 2 -2. આમાંથી પણ ડોમેઇન અને રેન્જ એટલે કે પ્રદેશ અને વિસ્તાર અહીંયા પણ લખી શકાય. અચ્છા માની લે તને કહી દીધું y is a function of x square, આ તો હમણાં કરીને આપ્યા ભાઈ, આમાં હું રિપીટ નહીં કરતો પાછું. y is a function of x equal to x square. આ કેસ છે, 2-3 વેલ્યુ મૂકી દો તો જો x equal to 4 ચલ, તો y is equal to 4 સ્ક્વેર. આન્સર કેટલો થઈ જશે 16. અચ્છા આમ બીજું એક કરીએ, સાંભળો. અહીંયા કીધું y is a function of x equal to x square. બરોબર. તો આ તો આપણને બેઝિક બધું ખબર છે. હજી હું એક પુટ કરી દઉં, ચાલો x equal to 2, તો શું થઈ જશે બોલ, y is 2 સ્ક્વેર ફંક્શન ઓફ x equal to કેટલા થઈ જશે બોલ 4. હવે ધ્યાનથી જો એક અલગ કરીએ. જો અહીંયા હું તને કહી દઉં, સાંભળજે ધ્યાનથી, y is a function of x. How? y is a function of x. અને અહીંયા હું તને લેવાનું કીધું x equal to 2 છે. x equal to કેટલા છે 2.
આમાં શું આન્સર મળશે? ચલો ફંક્શન ઓફ એક્સ કહી દે તો તમને ખબર છે ને. હવે માન લો તને કે y ઇઝ અ ફંક્શન ઓફ એક્સ અને અહીંયા x ની જગ્યાએ શું પુટ કરવાનું તારે? x સ્ક્વેર. તો તું છાપી દઈશ અહીંયા, તો કોઈ કેસ નથી. તો એમ 2 કરવાનું કીધું, 4 4 કે તો 16, 5 કે તો 25, 10 કે તો 100, તો થઈ ગયું. અહીંયા કીધું y ઇઝ ફંક્શન ઓફ x. અહીંયા અચ્છા શરૂ કરી જો. તો અહીંયા આવશે y ઇઝ ઇક્વલ ટુ ફંક્શન ઓફ. અચ્છા હવે આ શું છે બોલ? ફંક્શન ઓફ એક્સ. તો આપણને ખબર છે, સાંભળ ધ્યાનથી, y ઇઝ ધ ફંક્શન ઓફ એક્સ ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર. તો ફંક્શન ઓફ એક્સ ની જગ્યાએ હું કરું એક્સ સ્ક્વેર. શું કરતો બોલ? એક્સ સ્ક્વેર. તો અહીંયા આવશે ફંક્શન ઓફ એક્સ સ્ક્વેર. એક્સ ની જગ્યાએ 2, તો આ આવી ગયું 4. હા, y ઇક્વલ ટુ ફંક્શન ઓફ x. અને જો 2 ની જગ્યાએ લઈએ, કોની જગ્યાએ લઈએ બોલ? 2 ની જગ્યાએ, તો શું થઈ જાય? ફંક્શન ઓફ, પછી અંદર ફંક્શન ઓફ x કેટલું છે બોલ? x સ્ક્વેર. તો અહીંયા x સ્ક્વેર. x ની જગ્યાએ મારે શું મૂકવાના છે? 2. તો આ થઈ ગયું ફંક્શન ઓફ 4. ક્લિયર? તો ફંક્શન ઓફ 4 શું થશે બોલ? તો ભાઈ પાછો સ્ક્વેર કરી દે. તો y ઇઝ ઇક્વલ ટુ, અહીંયા y ઇઝ ઇક્વલ ટુ ફંક્શન ઓફ 4. ફંક્શન ઓફ 4 કેટલા થઈ જશે બોલ? તો 4 નો સ્ક્વેર કરી દે. કેટલા થઈ ગયા આન્સર? 16. આન્સર થઈ ગયો. તો ફંક્શન ઓફ એક્સ, મતલબ ફંક્શન ઓફ એક્સ કહી દે તો શું કરવાનું? પેલા ફંક્શન ઓફ એક્સ એટલે 2 લઈ લે, તો ત્યાંથી થઈ ગયા 4 અને 4 નો વર્ગ કરીને થઈ ગયા 16. ચલો કમ્પ્લીટ. આગળ જઈએ. હાજી વોલ્યુમ આવી ગયું. ચલો v ઇઝ ઇક્વલ ટુ શું છે બોલ? 4/3 પાઈ આર ક્યુબ. v ઇક્વલ ટુ શું છે? 4/3 પાઈ આર ક્યુબ. હવે આમાં કોઈ પણ વેલ્યુઝ આપી દે તને. v શું છે બોલ? ફંક્શન ઓફ r. ફોર એક્ઝામ્પલ તને આપી દે r ઇક્વલ ટુ 0. r ઇક્વલ ટુ શું આપી દે? 0. તો વોલ્યુમ કેટલું બનશે બોલ? v ઇઝ ઇક્વલ ટુ ફંક્શન ઓફ r ઇઝ ઇક્વલ ટુ 4/3 પાઈ અને r ની જગ્યાએ 0 ક્યુબ. આન્સર કેટલો આવી ગયો? 0. હું એ કીધું r ઇક્વલ ટુ છે 1, તો v ઇઝ ઇક્વલ ટુ ફંક્શન ઓફ r ઇઝ ઇક્વલ ટુ 4/3 પાઈ 1 ક્યુબ. આન્સર કેટલો આવી જશે બોલ? 4π/3. ખતમ. જે વેલ્યુ આગળ લેવી ભાઈ, r ઇક્વલ ટુ લઈ લે 4. ચલ 4 લેવા, 2 લઈ લે. ચલ v ઇઝ ઇક્વલ ટુ ફંક્શન ઓફ r ઇઝ ઇક્વલ ટુ 4/3 પાઈ. અહીંયા શું આવશે? 2 ક્યુબ. કેટલો આન્સર થઈ જશે બોલ? તો અહીંથી 4/3 ઇન્ટુ પાઈ ઇન્ટુ 2 2 ઝા 4, 4 2 ઝા 8, 8 4 ઝા પછી તો આગળ તને આવડે. અહીંથી શું? 32 પાઈ/3. કમ્પ્લીટ. ક્લિયર કે નહીં બોલ? તો થઈ ગયું. અહીંયા વખતે માન લો ફોર એક્ઝામ્પલ 4 રાખી દે તો કે કઈ ચેન્જ નહીં આવે, સમજે ને? તો 4 ટુ ધી પાવર 3. ચલો a ઇક્વલ ટુ શું છે? પાઈ આર સ્ક્વેર. તો અહીંયા શું લખી શકીએ બોલ? a ઇઝ અ ફંક્શન ઓફ r. r ઇક્વલ ટુ 0 પુટ કરી દે તો અહીંયા શું લે? a ઇઝ ફંક્શન ઓફ r ઇઝ ઇક્વલ ટુ પાઈ અને r ની જગ્યાએ 0 સ્ક્વેર ઇક્વલ ટુ 0. લાસ્ટ r ઇક્વલ ટુ -3 રાખી દે. ચાલ -3. a ઇઝ ઇક્વલ ટુ ફંક્શન ઓફ r ઇઝ ઇક્વલ ટુ પાઈ -3 સ્ક્વેર. -3 સ્ક્વેર તો કેટલા થઈ જશે બોલ? 3 સ્ક્વેર 9. તો આ થઈ ગયું 9 પાઈ. કમ્પ્લીટ. તો ભાઈ આ જે વિધેય ક્લિયર ને, આમાં કોઈ કેસ નથી, કઈ અલગ નથી, ક્લિયરલી નોટેબલ છે, ક્લિયરલી થઈ જાય એવી છે વસ્તુ છે. અચ્છા આગળ જઈએ. છે કઈ આગળ? x + 2 આ હવે તને આવડે. ક્લિયર ને? આમાં હવે કોઈ કેસ નથી ભાઈ. y ઇઝ અ ફંક્શન ઓફ x ઇક્વલ ટુ x + 2. આ શરૂઆતમાં કીધું તું હમણાં. જોઈ લે 1-2 એક્ઝામ્પલ. અહીંયા x ઇક્વલ ટુ પુટ શું કરવું બોલ? એક પુટ કર. ચાલ તો અહીંયા શું મળશે બોલ? y ઇઝ અ ફંક્શન ઓફ x ઇક્વલ ટુ 1 + 2 ઇક્વલ ટુ 3. x ઇક્વલ ટુ અચ્છા -પાઈ પુટ કર. ચાલ કારણ -પાઈ કર. ચાલ y ઇઝ ઇક્વલ ટુ ફંક્શન ઓફ x ઇક્વલ ટુ -પાઈ -પાઈ + 2. આ આન્સર થઈ ગયો. અચ્છા હજુ આગળ જવું હોય તારે, હજુ આગળ જવું હોય તો અહીંથી શું થઈ જાય બોલ? -22/7 + 2. સોલ્વ કર. અચ્છા ના કરવું હોય તો હજી -3.14 + 2. -3.14 + 2 કેટલા થઈ જશે બોલ? -1.114. ચલો
-1.14 એટસેટ્રા જે વેલ્યુ પુટ કરવી હોય પછી તો મેથ્સ છે ભાઈ સોલ્વ કરવાનું. હા અચ્છા આવ્યું છે y is equal to function of x equal to x plus 1 by x plus 2 हो चलो करिए चल फॉर एग्जांपल x इक्वल टू 0 છે ચલ શું છે બોલ x इक्वल टू 0 x इक्वल टू 0 तो y is equal to function of x equal to 0 plus 1 by 0 plus 2 1 by 2 खत्म. मानी ले અહીંયા જે x इक्वल टू કેટલા રાખો બોલ છેલ્લી વેલ્યુ કેટલા રાખો બોલ -2 चल -2 છે तो y is equal to function of x equal to શું થશે બોલ ઉપર -2 plus 1 by -2 plus 2 થઈ ગયું નહીં -2 plus 1 by -2 plus 2 -2 plus 1 કેટલા થઈ ગયા -1 -2 plus 2 કટ કેટલા થઈ ગયા બોલ 0 હોય હોય ઇન્ફિનિટી possible not possible. अच्छा ओके लो चला गया કાપવાનું જે અહીંથી યાદ રાખજે મોટા જીંગ 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 ओके फंक्शन ऑफ x इक्वल टू 1 बाय 2 आई. अच्छा आगे जाइए मान ले x इक्वल टू ले ले 4 चल 4 ले ले y is equal to function of x equal to અહીંયા શું થઈ જશે બોલ જીગ 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 4 plus 1 કેટલા 5 4 plus 2 કેટલા 6 ખતમ. अच्छा x equal to pi तो y is a function of x equal to pi plus 1 upon pi plus 2 खत्म. જે લેવું લઈ લે કોઈ ચેન્જ નહીં. अच्छा બીજી એક વસ્તુ હવે સાંભળજે ધ્યાનથી x plus 1 અને x plus 2 છે એમાં ફંક્શન ઓફ x લગાવીએ તો શું થાય જોઈએ ચલ હું અહીંયા કહી દઉં y is a function of x હે y is a function of x તો શું થશે જો તો પહેલા તો ફંક્શન ઓફ x કેટલા છે બોલ x plus 1 by x plus 2 अच्छा आया અને ફંક્શન ઓફ x is x plus 1 by x plus 2 આનો મતલબ છે મારે અહીંયા શું મૂકવું પડે બોલ મારે અહીંયા શું પુટ કરવું પડે જીગ 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 શું પુટ કરવું પડે બોલ તો અહીંયા થઈ જશે હવે સાંભળજે ફંક્શન ઓફ x એટલે કોણ છે x plus 1 by x plus 2 મૂકી દીધા હવે ફંક્શન ઓફ x આ છે x plus 1 by x plus 2 તો આની જગ્યાએ સાંભળજે ધ્યાનથી रिपीट करू छू पहले थी फंक्शन ऑफ एक्स फाइंड करवाना मारे फंक्शन ऑफ एक्स मारी पासे કેટલા છે x plus 1 by x plus 2 में મૂકી દીધા અહીંયા ડન જે બોલ તો ફંક્શન ઓફ x plus 1 by x plus 2 આવી ગયા હવે ફંક્શન ઓફ x plus 1 by x plus 2 મારે જોતા અને ફંક્શન ઓફ x મને ખબર છે x plus 1 by x plus 2 છે मतलब કે x ની જગ્યાએ મારે શું મૂકી દેવાનું x plus 1 by x plus 2 ખતમ છે તો અહીંયા શું આવશે બોલ y is a function of x equal to જજે પેલા અહીંયા x ની જગ્યાએ શું આવશે બોલ x plus 1 by x plus 2 અને x ની જગ્યાએ plus 1 divide by ઇરેજર બરાબર સારું નહીં લાગતું અહીંયા अच्छा इक्वल टू હવે x ની જગ્યાએ શું પુટ કરવાની પાછી વેલ્યુ x plus 1 by x plus 2 plus 2 હવે તો સિમ્પલ ફોર્મેશન કરને કામ ખતમ સિમ્પલ ફોર્મેશન કરવું હોય તો ઉપર શું થશે બોલ x plus 1 plus x plus 2 ડિવાઇડ બાય નીચે શું થશે બોલ x plus 1 plus 2x plus 4 આનું હજી સિમ્પલ ફોર્મેશન કરતો આ કેટલા થઈ જાય 2x plus 3 divided by 3x plus 5 that's all कंप्लीट जे बोल कंप्लीट का नहीं तो बस आ विधेय था भाई ऑलरेडी घणું કરી લીધું હજુ આમાં તારે ડીપમાં ઘૂસવાની જરૂર નથી નોર્મલ કેસમાં કારણ શું છે ફંક્શન વિધેયના જેટલા કેસ આવશે એ હજુ આપણે આગળ ડિસ્કસ કરવાના છીએ સંકલન વિકલનમાં ને એમાં બધામાં પણ આવશે પણ બેઝિક આ જે ફંક્શનનું વિધેયનું
આટલું કરી લે, ધેટ્સ મોર ઇનફ, કમ્પ્લીટ. ચલો આગળ જઈએ છીએ. હાજી આવી ગયું, હવે આવ્યું ભાઈ. હવે શું આવે છે બોલ? આલેખ. ફિઝિક્સમાં આલેખ વધારે અગત્યના છે, અને કેટલા અગત્યના છે એ બેઝિક ફોર્મેશનમાં જોઈશ તો લગભગ કોઈ પણ જેડબલી નીટનું પેપર ઉઠાઈ લે, ઇવન બોર્ડ કે ગુજકેટનું પેપર ઉઠાઈ લે, લગભગ જ કોઈક પેપર એવું હશે કે જેમાં ગ્રાફ હશે જ નહીં, હશે જ નહીં. પણ આ તો કદાચ રેર કેસમાં, ચલો જેડબલી ની એકાદી કોઈ એવી શિફ્ટ આવી ગઈ, લગભગ એક એવી શિફ્ટ નહીં જતી જેમાં ગ્રાફ નહીં હોય. રેર કેસમાં કદાચ કોઈ એવું મળી જાય કે જેમાં ગ્રાફ નહીં હોય 25 ક્વેશ્ચન, નહીતર બધી જગ્યાએ ગ્રાફ હશે. અને ગ્રાફમાં ખ્યાલ છે વસ્તુ ડાયરેક્ટ, કારણ કે તમે જેવું 11th માં આપણે ફિઝિક્સ સ્ટાર્ટ કરશું, ચેપ્ટર નંબર 2, ચેપ્ટર નંબર 1 ઓલસો, એમાં ગ્રાફ છે જ. એસટી ગ્રાફ છે, વીટી ગ્રાફ છે, એસવી ગ્રાફ છે. પણ ગ્રાફનું જે બેઝિક છે ને એ આજના લેક્ચરમાં જોશું. અને ગ્રાફનું બેઝિક કમ્પ્લીટ થાય પછી જ્યારે એક આખો સેપરેટ લેક્ચર આવશે એસટી વીટી એસવી ગ્રાફનો, ત્યારે એ ગ્રાફ છે ને વધારે ઈઝી થઈ જશે. ગ્રાફનું બેઝિક ક્લિયર હોવું જોઈએ. તો ચાલો ગ્રાફનું બેઝિક જોઈ લઈએ, પછી એસટી વીટી ગ્રાફમાં પણ જોશું આગળ ચેપ્ટર નંબર 2 માં. ચાલો ગ્રાફ વિશે સમજીએ, ધ્યાનથી સમજીએ. બેઝિક વસ્તુઓ તને ગ્રાફ વિશે ખ્યાલ છે, એમાં આપણે પડવું પણ નહીં. જનરલ ગ્રાફનું ફોર્મેશન હશે શું બોલ? તો આપણને ખબર છે ભાઈ, ગ્રાફનું ફોર્મેશન જે જનરલ આપણી પાસે હોય છે. ઓકે ચલજો 1 મિનિટ, ઓનલી 1 મિનિટ. ઓકે ચલો અહીંથી અલગ જ લાઈન બનાવી દઈએ. ઓકે બસ માની લે અહીંથી હું એક ગ્રાફ બનાવી દઉં. હા બની ગયો, ગ્રાફ બની ગયો. માની લે આ ગ્રાફ છે આપણી પાસે, આ ગ્રાફ આવી ગયો. હવે આ ગ્રાફમાં આપણને બેઝિક વસ્તુઓ ખબર છે. અહીંયા હોય છે આપણી પાસે વાય એક્સિસ, અહીંયા આપણી પાસે હોય છે એક્સ એક્સિસ, બરોબર છે. એક છે આપણી પાસે વાય એક્સિસ, એક છે આપણી પાસે એક્સ એક્સિસ. જનરલ ગ્રાફ આપણે આવા જોઈએ છીએ. જો હું એમ કહી દઉં તને કે y ઇક્વલ ટુ x ની વેલ્યુ આપણી પાસે છે. ઓહો, કઈ વેલ્યુ છે બોલ? y ઇક્વલ ટુ x. હું તને કહી દઉં y ઇક્વલ ટુ x નો ગ્રાફ બનાવી દે. કયો ગ્રાફ બનાવી દે? y ઇક્વલ ટુ x. તો x એક્સિસ છે, y એક્સિસ છે, ભાઈ y ઇક્વલ ટુ x નો ગ્રાફ કેમ મળશે? કેમ મળશે y ઇક્વલ ટુ x? આનો મતલબ છે કે જો y હું 0 કરું તો x ની વેલ્યુ પણ 0, y ની વેલ્યુ 1 કરું તો x ની વેલ્યુ 1, y ની વેલ્યુ 2 કરું x ની વેલ્યુ 2, y ની વેલ્યુ 100 કરું x ની વેલ્યુ 100 થઈ જશે. બંને ઇક્વલ છે. ઓકે, બે વેલ્યુ ઇક્વલ છે. તો આનો ગ્રાફ કેવો બનાવી શકીએ બોલ? તો આનો ગ્રાફ આપણે આવો કંઈક બનાવી શકીએ કે નહીં? જોજે ધ્યાનથી. આનો ગ્રાફ આપણે આવો કંઈક બનાવી શકીએ કે નહીં? જોજે ધ્યાનથી. આનો ગ્રાફ આપણે આવો બનાવી શકીએ. This is the graph. This is the graph. શું છે બોલ? y equal to x. જેટલી વેલ્યુ x માં થશે એટલી જ વેલ્યુ ક્યાં થશે બોલ? y માં. જેટલી વેલ્યુ x માં એટલી જ વેલ્યુ y માં. y equal to x નો ગ્રાફ થઈ ગયો. મતલબ સમજાવું. x 0, y પણ 0. હું x અહીંયા સાંભળતો, y ઇક્વલ ટુ 0, x ઇક્વલ ટુ 0, y ઇક્વલ ટુ મેં અહીંયા કરી દીધા 1. તો એ જ ટાઈમે ટૂક x ની વેલ્યુ પણ કેટલી થઈ જશે? 1. x1 y1. હજી આગળ જ્યાં કોઈ પણ પોઈન્ટ ઉપાડીને જોઈ લે તું. મેં કહી દીધું y ઇક્વલ ટુ 2, x ઇક્વલ ટુ 2, આ પોઈન્ટ હશે. ચાલ અહીંયા y ની વેલ્યુ કેટલી? 2. x ની વેલ્યુ પણ કેટલી? 2. જેટલી વેલ્યુ x ની એટલી જ વેલ્યુ y. તો આ થઈ ગયો y ઇક્વલ ટુ x ગ્રાફ. શું થઈ ગયો બોલ? y ઇક્વલ ટુ x ગ્રાફ. ઓકે, નોટ અ પ્રોબ્લેમ. આ થઈ ગયો y ઇક્વલ ટુ x ગ્રાફ. આટલું ડન છે. આ થઈ ગયો y ઇક્વલ ટુ x ગ્રાફ. ઓકે, હવે જો
હું તને કહી દઉં કે ચાલ હજી એક ગ્રાફ બનાવી દે, y ઇક્વલ ટુ x પ્લસ 2 નો ગ્રાફ બને. ચાલ શું બને છે? y ઇક્વલ ટુ x પ્લસ 2 નો ગ્રાફ બને. ચલો બનાવીએ. તો શું બનશે બોલ? હું y ઇક્વલ ટુ, સાંભળજે ધ્યાનથી, હવે જોજે, હું જ્યારે x ઇક્વલ ટુ 0 પુટ કરું, x ઇક્વલ ટુ શું પુટ કરતો બોલ? 0. હું જેવું અહીંયા x ઇક્વલ ટુ 0 પુટ કરું, શું થશે બોલ? x ઇક્વલ ટુ 0 પુટ કરી દઉં તો x તો કેવા થઈ ગયા? 0. તો આ કેસમાં x ઇક્વલ ટુ 0 આવશે ત્યારે y ની વેલ્યુ કેટલી થવાની છે? 2. x ઇક્વલ ટુ 0, y ની વેલ્યુ 0 પ્લસ 2, 2. હા, અચ્છા, બીજું, હું x ની જગ્યાએ 1 પુટ કરું, સાંભળ ધ્યાનથી, x ઇક્વલ ટુ 1, તો y ની વેલ્યુ કેટલી થવાની? 3. હું x ની જગ્યાએ પુટ કરું 2, તો y ની વેલ્યુ કેટલી થવાની? 4. મતલબ કે જે મારી પાસે ગ્રાફ હતો, સાંભળ, મારી પાસે x નો ગ્રાફ 0 1 2 હતો. જે આ ગ્રાફ આપણે બનાવ્યો હતો 0 1 2, હવે 0 1 2 આ ગ્રાફમાં એ જ હતું, 0 1 2 3 4 5 6 7 8 9 10 11. આ જે ગ્રાફ હતો એમાં મારે કેટલા એડ કરતા જવાના? 2 એડ કરવાના. જરૂર x ઇક્વલ ટુ 0, x ઇક્વલ ટુ 0, y 0 આવતા તેને બદલે y કેટલા આવશે? 2. મતલબ જે ગ્રાફ હતો એ જ ગ્રાફ છે, પણ શું થયું? y કેટલા થઈ ગયા? પ્લસ 2. કમ્પ્લીટ કરી બોલ. x ઇક્વલ ટુ 1 હતું, y ઇક્વલ ટુ 1. અહીંયા x ઇક્વલ ટુ 1 ઉપર y કેટલા આવી ગયા? 3. 2 એડ થઈ ગયા. અહીંયા x ઇક્વલ ટુ 2 હતું, y ઇક્વલ ટુ 2 હતું. અહીંયા x ઇક્વલ ટુ 2 તો y ઇક્વલ ટુ કેટલા થઈ ગયા? 4. 2 એડ થઈ ગયા. તો મારે એનો ગ્રાફ બનાવવો હોય તો કેમ મળે? x ઇક્વલ ટુ 0 ઉપર y કેટલા છે? અરે આ x ઇક્વલ ટુ 0. x ઇક્વલ ટુ 0 ઉપર y ઓલરેડી 2 છે. y ઓલરેડી કેટલા છે? 2. તો જો અહીંયા મારે ગ્રાફ બનાવવો હોય, જો અહીંયા ગ્રાફ બનાવવો હોય તો આ ગ્રાફ અહીંથી સ્ટાર્ટ થશે અને આ રીતના આગળ વધીએ. આ બની ગયો ગ્રાફ. મતલબ કે આ કોનો ગ્રાફ છે બોલ? y ઇક્વલ ટુ x નો ગ્રાફ છે. આ કોનો છે? y ઇક્વલ ટુ x પ્લસ 2 નો ગ્રાફ છે. આ y ઇક્વલ ટુ x, આ થઈ ગયા y ઇક્વલ ટુ x પ્લસ 2. અચ્છા, તો ભાઈ આ રીતના ગ્રાફ બનતા જશે. x પ્લસ 5 કરું તો હજુ આની ઉપર લાઈન બની જશે. પણ એક વસ્તુ અગત્યની એ જોવાની અહીંયા કે આ જેટલા ગ્રાફ બનાયા ને, જેટલા પણ ગ્રાફ બનાયા, બધા ગ્રાફમાં એક વસ્તુ ક્લિયર છે કે આ લાઈન સીધી જ જાય. લાઈન કેવી જાય? સ્ટ્રેટ. તો આને સ્ટ્રેટ લાઈન ગ્રાફ કહેવાય છે. સુરેખ આલેખ. કેવો આલેખ? સુરેખ આલેખ. આને કહેવાય સુરેખ આલેખ. અને આ શું દર્શાવે બોલ? આ દર્શાવે કે y અને x કેવા છે? સમપ્રમાણમાં. y અને x બે કેવા છે? એકબીજાના સમપ્રમાણમાં છે. અહીંથી પણ y બરાબર x, y સમપ્રમાણમાં x. આ બે તો અચળ છે, તો y સમપ્રમાણમાં x. અચ્છા, ઓકે. તો આ તો ભાઈ થઈ ગયું બેઝિક. બીજું, આલેખમાં આગળ જઈએ. આલેખમાં બીજી એક વસ્તુ જો જોરદાર, એ કઈ છે સાંભળ ધ્યાનથી. ગ્રાફના ફોર્મેશનમાં હજી એક બીજી વસ્તુ જો. અહીંયા જો હું ગ્રાફ બનાવું, એક ગ્રાફ અહીંયા, એક ગ્રાફ અહીંયા. હાજી, આ બનાવી દીધો આપણે ગ્રાફ 4 ચરણમાં. આ આપણે શું બનાવી દીધો? ગ્રાફ. અહીંયા આ ગ્રાફ આવી ગયો. આ ગ્રાફ છે. અહીંથી હું કોઈ લાઈન ઉપર લઈ જાઉં, જે હમણાં આપણે લઈ જતા હતા. અહીંથી આ લાઈન ઉપર લઈ ગયું, બરાબર? આ લાઈન ઉપર લઈ ગયા. હવે અહીંયા જ આપણી પાસે y, અહીંયા જ આપણી પાસે x. આ જે કોઈ પણ ગ્રાફ છે ને, એ અહીંયા x સાથે કઈક શું બનાવે છે? ખૂણો. જે કોઈ પણ ગ્રાફ છે અહીંયા x સાથે શું બનાવે? કઈક ખૂણો. આ જે ગ્રાફ અહીંયા x સાથે ખૂણો બનાવે એને આપણે કહીએ છીએ ઢાળ. હે, અહીંયા જે ખૂણો બન્યો થીટા, એને આપણે શું કહી દઈએ છીએ? ગ્રાફનો ઢાળ, આલેખનો ઢાળ અથવા સ્લોપ. આ ઢાળ છે. ઓકે. બીજી વસ્તુ, આ ઢાળ મળશે કેમ? તો કાં તો થીટા ખબર હોવી જોઈએ તો ઢાળ મળી ગઈ. આના સિવાય કયો રસ્તો છે? સાંભળ ધ્યાનથી. તો અહીંથી એક લાઈન અહીંયા આવવા દઉં, અહીંથી એક લાઈન અહીંયા આવવા દઉં. અહીંયા મારી પાસે વેલ્યુ હશે કંઈક x ની x2,
અને અહીંયા શરૂઆતમાં વેલ્યુ હશે જે 0 છે x1, અહીંયા y માં મારી પાસે વેલ્યુ હશે y2 અને અહીંયા વેલ્યુ હશે મારી પાસે કઈક y1. તો આ થીટા મેળવવાની રીત કઈ છે સાંભળ ધ્યાનથી. આ થીટા ઢાળ મેળવવાની રીત. તો અહીંથી જો મારે ઢાળ મેળવવું હોય તો ઢાળ માટે સૂત્ર છે આ બાજુ, જો આ બાજુ કેટલી હશે, આ બાજુ હશે y2, હા આ બાજુ જો ચલ ચલ ચલ, હા આ બાજુ મારી પાસે કેટલી હશે બોલ, આ શું છે બોલ, ઉપર y2 માઇનસ હું કરી દઉં y1, જો આ બાજુ, અરે આ y2 માઇનસ y1, તો ઢાળ મારી પાસે કેટલો આવશે બોલ, y2 માઇનસ y1 છેદમાં શું કરી દઉં હું, x2 માઇનસ x1, આ બાજુ x2 માઇનસ x1. આમાં તો ચલો x1 y1 0 જે તો 0 0 રાખી દે, વચ્ચે હોત તો આ y2 માઇનસ y1 છેદમાં x2 માઇનસ x1. અને ધ્યાનથી સમજ એક બાળક વસ્તુ, તું આ y2 માઇનસ y1 અને x2 માઇનસ x1 જે કિંમત છે એ તો tan થીટા છે, એ તો શું છે બોલ, tan થીટા છે. શા માટે, જો y2 માઇનસ y1 શું આપશે બોલ, સામેની બાજુ, x2 માઇનસ x1 શું આપશે બોલ, પાસેની બાજુ. તો આ તો ભાઈ કોના બરાબર થઈ ગયું, tan થીટા. તો અહીંથી કહી શકીએ tan થીટા જ આપણો શું છે બોલ, ઢાળ. tan થીટા શું છે, ઢાળ. અચ્છા હવે બીજો પ્રશ્ન આવે, ઢાળ નું શું કામ છે, એમ બરોબર ચાલતો તો ગ્રાફ ભાઈ, અહીંયા પટ્ટીઓ પાડતા જાવ x+1 x+2 ની, નહીં એ જજે. તો અહીંયા ધ્યાનથી સમજ, જરૂર શું છે ઢાળની, તો ભાઈ ઢાળ ઘણી બધી કિંમત આપશે. ઢાળ અને બીજી વસ્તુ છે ક્ષેત્રફળ, આલેખ નીચે ઘેરાતા ભાગનું ક્ષેત્રફળ. આ બે એવી વસ્તુઓ છે ગ્રાફમાં, હું તને લખાઈ દઉં સાંભળ ધ્યાનથી. પેલું છે આલેખનો ઢાળ અને બીજું છે આલેખ નીચે ઘેરાતા ભાગનું ક્ષેત્રફળ. યાદ રાખજે, જેટલા ક્વેશ્ચન ગ્રાફમાંથી આવશે બધા જ ક્વેશ્ચનમાંથી ઓન એન એવરેજ 50% ક્વેશ્ચન આમાંથી જશે. કાં તો તારે ઢાળ મેળવવાનું, કાં તો તારે ક્ષેત્રફળ મેળવવાનું. એમ, અને આખા ફિઝિક્સમાં છે, આખા 11માં, આખા 12માં. એવું નહીં હોય કે 2-4 ચેપ્ટર પૂરતો કોન્સેપ્ટ છે, ના ના ના, બધે છે, બધે. ચલો બરોબર. અચ્છા કેમ મળશે આગળ જોશું, કેમ મળશે ક્યાં જોશું બોલ, આગળ મેં કીધું VTST ગ્રાફ જોવાના આપણે, ત્યાં ઢાળનું કામ પણ આવશે, ક્ષેત્રફળનું કામ પણ આવશે. તો ઢાળ મેળવવાનું કે શું કરવાનું બોલ, y2 માઇનસ y1 છેદમાં x2 માઇનસ x1, ખતમ. ક્ષેત્રફળ મેળવવાનું કે તો પછી તને આવડે, નીચે ઘેરાતો ભાગ આવો એટલે આનું ક્ષેત્રફળ મેળવી. કેમ મળે બોલ, ત્રિકોણ છે, ત્રિકોણ શું કરવાનું બોલ, 1/2 પાયો ગુણ્યા વેધ. અચ્છા બરોબર બરોબર, ઓકે. આગળ જઈએ આલેખમાં, આલેખમાં આગળ જઈએ. સાંભળ ધ્યાનથી, એક બીજી અગત્યની વસ્તુ, આલેખ માટે બીજી અગત્યની વસ્તુ શું છે સાંભળ. માની લે કે આપણે ગ્રાફ ડ્રો કરવાનું શરૂ કરીએ, આપણે ગ્રાફ શરૂ કર્યો, એ કરો, માની લો કે ગ્રાફ બનાવી દઉં અહીંયા તને, જો તું આ ગ્રાફ છે, પોઝિટિવ ગ્રાફ છે, 4 ચરણમાં નહીં વેચવો. ચલો માની લે આ ગ્રાફ છે, સીધો બન્યો ને, હા માની લે આ ગ્રાફ છે, દેખાય ને ગ્રાફ, હા દેખાય. માની લે ગ્રાફ છે, આલેખ આવી ગયો. હવે આ આલેખમાં તને ધારો કે કોઈક આવો ડાયાગ્રામ આપી દે, ધ્યાનથી જો, ધારો કે સ્ટ્રેટ લાઈન, અરે મને તને આવો કોઈ ગ્રાફ આપી દીધો, એક લાઈન અહીંથી અહીંયા પહોંચે, એક લાઈન અહીંથી અહીંયા પહોંચે, એક લાઈન અહીંથી અહીંયા પહોંચે. આ ગ્રાફ શું સમજાવવા માટે દોરું જોઈએ, સમજજે ધ્યાનથી. એક અગત્યની વસ્તુ આવશે અહીંથી, ગ્રાફ આ રીતના વધો આગળ, હા. અચ્છા હવે જો ધ્યાનથી, એક વેલ્યુ મને અહીંયા મળવાની છે, આ જગ્યાએ એક વેલ્યુ મને અહીંયા મળવાની છે, કઈક એક વેલ્યુ મને અહીંયા મળવાની છે. અચ્છા આટલી વેલ્યુ મળે, માની લે કે અહીંયા હું વેલ્યુ રાખી દઉં છું, અહીં જે વેલ્યુ છે આ જે આપણું y1, અહીંયા જે આપણું x1, અહીંયા આવ્યું x2, અહીંયા આવશે x3, અહીંયા આવશે x4 અને આ x એક્સિસ હતી. અહીંયા y1 છે તો અહીંયા વેલ્યુ આવશે y2 અને અહીંયા y એક્સિસ છે, વેલ્યુ પણ પુટ કરી દે. ચાલ તો અહીંયા x1 ને y1 તો કેવા છે 0, x2 બરાબર 5, x3 બરાબર 10, x4 બરાબર 15, અહીંયા y2 બરાબર હું રાખી દઉં 5. હવે હું તને કહી દઉં ચાલ કે આ બિંદુઓ છે, અહીંયા જે આપણી પાસે O, A, B, C શું આવશે, ધ્યાનથી સમજજે. એક નાનકડી વસ્તુ સમજાવી તને, બસ બીજું કઈ નહીં, એક નાનકડી વસ્તુ ખાલી. તો હવે તું જો, હું તને કહી દઉં ચાલ OA નો ઢાળ કેટલો, શું મેળવી દે તું, OA નો ઢાળ. તો OA નો ઢાળ કેટલો થશે બોલ. તો આપણને ખબર છે ભાઈ ઢાળનું સૂત્ર, આપણી પાસે છે ઢાળ બરાબર y2 માઇનસ y1
છેદમાં x2 માઇનસ x1. ઓકે, તો ચલો y2 કેટલા છે 5, y1 કેટલા 0. તો અહીંયા શું થઈ જશે બોલ 5 માઇનસ 0 અપોન x2 માઇનસ x1 કેટલા 5 માઇનસ 0. આન્સર શું આવી ગયો 1. અહીંયા આન્સર કેટલો આવી ગયો 1. ઢાળ 1 આવ્યો. હા, તો એમાં શું શીખા આગળ આવશે, ધ્યાનથી જો આગળ આવશે. અચ્છા, OA નો ઢાળ કેટલો આવ્યો 1. ઓકે, AB નો ઢાળ કેટલો છે બોલ AB નો ઢાળ, AB નો ઢાળ કેટલો ફરીથી ભાઈ y2 માઇનસ y1 છેદમાં x2 માઇનસ x1. છીંગ છીંગ. ચલો હવે ધ્યાનથી જો, AB માટે આ થઈ ગયું y1 અને આ થઈ ગયું y2. y1 અને y2 બદલાતા જાય ને ભાઈ, પોઈન્ટ બદલાતા જાય. તો અહીંયા y2 5, અહીંયા y2 5. એટલે ઓહો 5 માઇનસ 5 છેદમાં x2 માઇનસ x1. આ x2 થશે, ખબર પડી કે નહીં તને? y2 માઇનસ y1, અરે y2 અહીંયા 5, અહીંયા 5. અચ્છા, x2 માઇનસ x1 કોણ થશે x3 અને x2, મતલબ 10 માઇનસ 5. નીચે આવશે 10 માઇનસ 5. શું ફરક પડે ભાઈ, 0 થાય ને 5 માંથી 5 જાય તો y2 જોવાના હતા તારે. a ઉપર y કેટલા 5, b ઉપર y કેટલા 5, 2 0. તો અહીંયા આન્સર આવી ગયો કેટલો 0. ab નો ઢાળ થઈ ગયો 0. બરોબર. bc નો ઢાળ કેટલો બોલો abc નો ઢાળ, bc નો ઢાળ, bc નો ઢાળ બનશે y2 માઇનસ y1 છેદમાં x2 માઇનસ x1. ચલો હવે આ bc માટે આ શરૂઆતનો પોઈન્ટ થઈ ગયો y1 અને આ અંતિમ પોઈન્ટ થઈ જશે y2. તો ભાઈ y2 એટલે OA માં y1 હતો, એ bc માં શું થઈ ગયો y2, મતલબ અંતિમ બિંદુ આ છે ને, તો આ કેટલું છે 0. તો અહીંયા 0 માઇનસ y1 કેટલા છે બોલ 5 છેદમાં x2 માઇનસ x1, x2 જે 15, x3 એટલે કે x1 જે 10. તો અહીંયા આવશે 15 માઇનસ 10. તો અહીંયા કેટલા આવ્યા બોલ માઇનસ 5 ના છેદમાં 5. આન્સર માઇનસ 1. મતલબ શું સમજાવવાની કોશિશ કરતો તો એ હવે સમજજે કે જ્યારે પણ તારી સામે કોઈ પણ આલેખ આવે, આ આલેખનો ઢાળ કેવો આવ્યો પ્લસ, આ આલેખનો ઢાળ આવ્યો 0, આ આલેખનો ઢાળ આવ્યો -1. જ્યારે પણ પેલી વસ્તુ, જ્યારે પણ ગ્રાફમાં આવી સ્ટ્રેટ લાઈન આવે, જ્યારે પણ ગ્રાફમાં આવી સ્ટ્રેટ લાઈન આવે ત્યારે એનો ઢાળ કેવો થઈ જશે 0. પેલી વસ્તુ. નંબર 2, જ્યારે પણ ગ્રાફ પોઝિટિવ x એક્સિસ સાથે, ધન x એક્સિસ સાથે ખૂણો થીટા બનાવે અને એ લેસ ધેન 90 ડિગ્રી હોય, થીટા જે છે એ 90 ડિગ્રી કરતા નાનો હોય, તો આનો ઢાળ હંમેશા કેવો આવશે પોઝિટિવ, એટલે કે ધન આવશે. આનો ઢાળ કેવો આવશે ધન આવશે. અને જ્યારે પણ બીસી નો ઢાળ માઇનસ આવે, જો આ માઇનસ, જ્યારે પણ ઢાળ જે એ પોઝિટિવ એક્સ એક્સિસ સાથે ખૂણો બનાવે થીટા, એ ગ્રેટર ધેન 90 ડિગ્રી હોય. કેટલો હોય ગ્રેટર ધેન 90 ડિગ્રી. ત્યારે શું થઈ જશે બોલ કે અહીંયા જે કોઈ પણ ઢાળ આવશે એ નેગેટિવ આવશે, મતલબ કે ઋણ આવશે. ખતમ. આટલી વસ્તુ સમજવાની હતી ઢાળ પરથી. તો આનો મતલબ એમ કે જ્યારે પણ ઢાળ, હવે સમજ, 0 ડિગ્રી આવે, જ્યારે પણ ઢાળ કેવો આવે બોલ 0, જો આવે 0 અહીંયા, ત્યારે શું હશે બોલ ફ્લેટ લાઈન. ત્યારે શું હશે ફ્લેટ લાઈન, મતલબ આને કહેવાય સમાંતર સુરેખ. આને શું કહેવાય સમાંતર સુરેખ. સમાંતર સુરેખ મળી ગઈ. જ્યારે પણ ઢાળ છે એ ધન આવે, કેવો આવે ધન, તો મતલબ કે થીટા કેવો હશે બોલ થીટા લેસ ધેન 90 ડિગ્રી. ઢાળ તારો ઋણ ક્યારે મળશે બોલ જ્યારે થીટા કેવો હશે બોલ ગ્રેટર ધેન 90 ડિગ્રી. ચલો કમ્પ્લીટ. એક તો આ વસ્તુ આ ખૂબ કામ આવશે આગળ એસટીવીટી ગ્રાફમાં. અચ્છા બરોબર. એક બીજી વસ્તુ, હજી એક શું છે બોલ, અહીંયા OA નો ઢાળ કેટલો મળ્યો 1. OA નો ઢાળ કેટલો મળે છે બોલ 1. OA નો ઢાળ 1 મળે ને, ઢાળ બરાબર તો આપણે કહેતા હતા આ તો tan થીટા હોય, આ તો શું હોય tan થીટા. tan થીટા ની વેલ્યુ 1 ક્યારે મળે જ્યારે tan થીટા છે એ થીટા 45 ડિગ્રી હોય. હા, મતલબ કે અહીંયા લખશું આ જે tan 45 ડિગ્રી ઇક્વલ ટુ 1, અને આનો મતલબ જે થીટા કેટલો છે 45 ડિગ્રી. આનો મતલબ છે કે
અને એ ક્લિયર જ છે. આ બાજુ 5 છે, આ બાજુ પણ 5. જ્યારે x અને y સમાન હોય ત્યારે વચ્ચેના ઢાળની જે રેખા છે એક્ઝેક્ટ બેની કેવી નીકળે બોલ વચ્ચે એક્ઝેક્ટ મોરો સમજાય ને એક્ઝેક્ટ સીધી લાઈન નીકળશે આ અને આ એંગલ કેટલો બને થીટા ઇઝ ઇક્વલ ટુ 45 કમ્પ્લીટ ક્લિયર કે નહીં બોલ. તો ભાઈ આ હતું આલેખનું બેઝિક. શું હતું બોલ આલેખનું બેઝિક. હજુ આગળ છે છેલ્લી વસ્તુ આલેખમાં અને એ જે એકદમ સ્ટાર્ટમાં આવશે સુરેખ પથનું સમીકરણ. આ બેઝિક છે આમાં કઈ કેસ નહીં. આ જે સુરેખ પથનું સમીકરણ આપણે હમણાં યાદ છે ને હમણાં થોડી વાર પહેલા એક વસ્તુ જોઈ હતી y ઇઝ ઇક્વલ ટુ x પ્લસ 2 આની સાથે મળતું આવે જોઈ લે. અહીંયા y છે અહીંયા y છે અહીંયા x છે અહીંયા x છે અહીંયા 2 છે અહીંયા c છે. આ જે c છે ને c થી શરૂ કરીએ ચાલો. આ c જે છે સુરેખ પથનું સમીકરણ હમણાં સમજાવું તને પેલા આ જોતો સુરેખ પથના સમીકરણનું એક્ઝેક્ટ સમીકરણ શું છે y ઇઝ ઇક્વલ ટુ mx પ્લસ c. આ જે c છે ને એને કહેવાય y નો અંતઃછેદ અથવા અંતઃખંડ. અંતઃછેદ અથવા અંતઃખંડ y નો અંતઃખંડ મતલબ આ y માંથી છેદ છે y નો આંતરછેદ પણ કહેવાય આને. તો c જે શું છે બોલ y નો અંતઃખંડ અંતરછેદ. અને આ જે m છે આને કહેવાય ઢાળ. મતલબ હું લખી શકું m ઇઝ ઇક્વલ ટુ y2 minus y1 upon x2 minus x1 equal to tan theta. કોની જગ્યાએ લખી શકીએ બોલ એ કોની જગ્યાએ લખી શકીએ m ની જગ્યાએ. m શું છે બોલ ઢાળ છે. m શું છે ઢાળ. m is equal to tan theta. c શું છે અંતઃખંડ. પ્રશ્ન એ જે મતલબ શું આનો y equal to mx plus c કરવાનું એ જ જે બધામાં કર્યું વિધેયમાં x ની વેલ્યુ મૂકવાની તારે શું કરવાનું બોલ x ની વેલ્યુ. અને તે જોયું આગળના વિધેય અને આ ગ્રાફ કનેક્ટેડ છે. વિધેયમાં શું સોલ્વ કર્યું હતું x પ્લસ 2 ગ્રાફમાં શું જોયું x પ્લસ 2 સુરેખ પથના સમીકરણમાં શું આવશે હમણાં x પ્લસ 2. ચાલજો y ઇઝ ઇક્વલ ટુ mx પ્લસ c. c y નો અંતઃખંડ છે m ઢાળ છે m ને શું લખી શકાય tan theta. મતલબ કે એક ઇક્વેશન આપું સાંભળ y ઇક્વલ ટુ હું તને કહી દઉં ચલ છે 2x પ્લસ 4 શું છે 2x પ્લસ 4. તો આનો મતલબ એમ કે આ ગ્રાફનો ઢાળ કેટલો છે 2. ગ્રાફનો ઢાળ કેટલો છે 2 અને c કેટલા છે 4. આ c બહુ નડે જ વચ્ચે વચ્ચે. c શું છે હમણાં આવશે c શું છે હમણાં વચ્ચે આવશે. તો c બરાબર કેટલા આવી ગયા 4. તો આવો ગ્રાફ આપેલો હોય તો એને કહેવાય સુરેખ પથનું સમીકરણ. આવો ગ્રાફ આપેલો હોય તો શું કહી દેવાનું સુરેખ પથનું સમીકરણ. સોલ્વ કેમ થાય એ મેઇન છે. આ ગ્રાફ બને કેમ માની લો કે ફોર એક્ઝામ્પલ ચાલ આનો જ ગ્રાફ બનાવીએ y ઇઝ ઇક્વલ ટુ 2x પ્લસ 4. ફોર એક્ઝામ્પલ આજ છે ચલો. અચ્છા એક બીજી વેલ્યુ લઈ લઉં ઉપર માન લો હું લઈ લઉં અહીંયા વેલ્યુ અહીંયા લઉં છું બોક્સમાં y ઇક્વલ ટુ x પ્લસ 4 વેલ્યુ જો શું વેલ્યુ લીધી બોલ y ઇઝ ઇક્વલ ટુ x પ્લસ 4. x ની સાથે કાંઈ નથી તો શું હશે બોલ 1 હશે. આનો મતલબ કે અહીંયા ઢાળ મને કેટલો મળી ગયો m ઇક્વલ ટુ 1 ઢાળ 1 નો મતલબ એંગલ કેટલો tan થીટા 45 ડિગ્રી m ઇક્વલ ટુ 1 અને અહીંયા c કેટલા છે બોલ 4. c કેટલા છે 4. આનો મતલબ શું થશે મતલબ શું થશે આનો ચલો મતલબ સમજ મતલબ આનો મતલબ થશે કેંગે ટૂલ્સ હાજી આનો મતલબ શું થશે ગ્રાફ આવો હશે. હવે જોજે ધ્યાનથી ગ્રાફ કેવો હશે જોતો એ ગ્રાફ કેવો હશે યલો કલર લઈ લઈએ જો આનો મતલબ ગ્રાફ કેવો હશે ગ્રાફ આવો હશે જો ઝોન આનો મતલબ ગ્રાફ કેવો હશે જો આનો મતલબ ગ્રાફ આવો હશે આવો ગ્રાફ હશે એમ કેમ આવો ગ્રાફ સાંભળ ધ્યાનથી જો y ઇઝ ઇક્વલ ટુ શું છે x પ્લસ 4 4 કેવા છે અચળ y સમપ્રમાણમાં શું થઈ ગયું x આગળ બતાવ્યો તો આગળ જોયો તો આપણે બાળકા આગળ જોયો તો આપણે ચાલો આ x પ્લસ 2 માં જોયો ગ્રાફ ક્યાંથી ચાલુ થયો તો 2 થી x પ્લસ 2 y સમપ્રમાણમાં x. અચ્છા તો ભાઈ ગ્રાફ તો y સમપ્રમાણમાં x માં જ જશે એમાં કોઈ ચેન્જ નહીં. ઢાળ કેટલો 45 ડિગ્રી એમાં કોઈ કેસ નહીં. હવે અહીંથી કામ આવે c નું c બરાબર 4 આયા આ કોણ હવે તને ખબર પડી ગઈ. આની પેલા ગ્રાફ જોયો તો આની પેલા આપણે જે ગ્રાફ જોયેલો હતો આની પેલા ગ્રાફ જોયો તો એમાં શું હતું y ઇઝ ઇક્વલ ટુ x પ્લસ 2 તો અહીંયા ઇનડાયરેક્ટલી 2 હતા એ c જ હતા 2 કોણ હતા c જ હતા પણ આપણે લખતા નતા ત્યારે. તો અહીંયા આ ભાગ છે એ જે 4
સી, આ સી છે, સી બરાબર 4, સી બરાબર કેટલા આવી ગયા 4 આવી ગયા, સી બરાબર 4 અને આનો ઢાળ જે કેટલો છે 45 ડિગ્રી. તો ભાઈ એ આમાં આ ગ્રાફમાં કેમ ખબર પડે? તો આ ગ્રાફમાં જો તારે ઢાળ જોવો હોય તો શું કરી લઈએ આપણે? સાંભળ ધ્યાનથી, હું અહીંથી એક લાઈન બનાવી દઉં આ, અને જો આ એંગલ હું મેઝર કરી લઉં તો એંગલ કેટલો થઈ જશે બોલ? 45 ડિગ્રી. આ ઢાળ છે, આ શું આવી ગયું બોલ? ઢાળ. કમ્પ્લીટ કે નહીં બોલ? તો અહીંયાથી અહીંયા બનશે કંઈક થીટા, આ જે આપણો એમ અને આ જે આપણો અહીંયા 4 શું છે બોલ? સી. લો, આવો ગ્રાફ જ્યારે બને તો એને કહેવાય સુરેખપથનું સમીકરણ. આ ગ્રાફ ખૂબ આવવાનું છે આગળ, તો ધ્યાનથી. અચ્છા, હજી 2-4 વસ્તુ જોઈ લે ગ્રાફ વિશે. મતલબ ધારો કે અચ્છા ચાલ આ ગ્રાફ દોરી દે. y ઇઝ ઇક્વલ ટુ શું આપ્યું? 4x. આપણી પાસે ઇક્વેશન હતું શું બોલ? ઇક્વેશન હતું શું? એમાં જઈએ. આપણી પાસે એક્ઝેક્ટ ઇક્વેશન હતું ગ્રાફ માટે y ઇક્વલ ટુ mx પ્લસ c. અહીંયા તો 4x આપ્યા, અહીંયા તો કેટલા આપ્યા? 4x. તો શું કરવાનું બોલ? તો આનો મતલબ જે આ જે y ઇઝ ઇક્વલ ટુ 4x પ્લસ 0, આનો મતલબ કે ઢાળ અહીંયા છે 4 અને c કેટલા છે? 0. c 0 c 0 છે, c 0 છે, તો અહીંયા ગ્રાફ શું થશે બોલ? અહીંયા ગ્રાફ શું થશે? અહીંયા ગ્રાફ થઈ જશે ડાયરેક્ટ આ c માંથી પસાર જ નહીં થઈ જોઈએ. આવી ગયા c 0, c કેવા થઈ ગયા બોલ? 0. અને આ જે ઢાળ હશે આજે એટલે હે રામ ખૂણો કેવો બની જતો. હા જો ધ્યાનથી અહીંયા જો અહીંયા જે ઢાળ હશે એ હશે એમ થીટા, એમ બરાબર 4 છે, સી બરાબર કેવા થઈ ગયા? 0. કમ્પ્લીટ. અને યાદ કર, જ્યાં y ઇક્વલ ટુ x વાળો ગ્રાફ હતો ને એ આમ જ મળતો હતો. સમજે ધ્યાનથી. 4 તો શું છે? અચળાંક છે. 4 શું છે? અચળ ઢાળ. આપણે તો કોનો સંબંધ જોવાનો? y અને x નો. ખ્યાલ આવ્યો કે નહીં? ચલો બરોબર, y ઇક્વલ ટુ 4x નો આ થઈ ગયો ગ્રાફ. કમ્પ્લીટ. ઢાળ આવી ગયો 4. અચ્છા અહીંયા આવો, y ઇક્વલ ટુ 2x પ્લસ 1 આપ્યા. ચાલ, c ની વેલ્યુ કેટલી છે? 1 છે. c ની વેલ્યુ કેટલી? 1 છે. અચ્છા બનાવો ગ્રાફ. c ઇક્વલ ટુ 1 છે ભાઈ, પ્લસ 1 છે, પ્લસ 1 છે. તો ગ્રાફ કેવો બનશે? યે હાજી, લો આ બની ગયો ગ્રાફ. અને ધ્યાનથી જો, આ વેલ્યુ કેટલી હશે બોલ? 1. c નો અંતઃખંડ, y નો અંતઃખંડ c. અને ઢાળ કેટલો છે? ઢાળ અહીંયા આવશે m ઇક્વલ ટુ પ્લસ 2. ખતમ. ક્લિયર કે નહીં બોલ? બસ લો આ ગ્રાફ થઈ ગયા. કાંઈ નહીં ગ્રાફમાં બીજું શું, સહેલું હોય આ તો બધું. અચ્છા, y ઇઝ ઇક્વલ ટુ 2x માઇનસ 1. હવે સાંભળજે, અહીંયા y ઇઝ ઇક્વલ ટુ આપણી પાસે ઇક્વેશન છે y ઇઝ ઇક્વલ ટુ mx પ્લસ c. m ઇક્વલ ટુ તો કેટલા છે? 2. c ઇક્વલ ટુ માઇનસ 1 છે. c ઇક્વલ ટુ માઇનસ 1 પુટ કરું તો જ આ માઇનસ થશે. c ઇક્વલ ટુ મારી પાસે શું છે બોલ? માઇનસ 1. આમાં શું કરવાનું? હે, c ઇક્વલ ટુ માઇનસ 1 આવી ગયા. મતલબ કે c શું છે? y નો અંતઃખંડ અથવા આંતરછેદ, અને માઇનસ માં આવ્યો. મતલબ કે c બરાબર -1 તો નીચે થાય, અહીંયા ક્યાંક નેગેટિવ y માં. મતલબ આ ગ્રાફ નીચેથી પસાર થશે. આ ગ્રાફ ક્યાંથી પસાર થશે બોલ? નીચેથી પસાર થશે, નીચેથી પસાર થશે, નીચેથી પસાર થશે. તો આ ગ્રાફ આવો બનશે. જો હા જોઈ લે. અને અહીંયા તારા c કેટલા આવી ગયા બોલ? c ઇક્વલ ટુ -1 અને ઢાળ તો આપણી પાસે 2 છે. ડન છે. ડન ડન ડન. ક્લિયર કે નહીં? અહીંયાથી તું એ પણ કરી શકે કે જો c ની વેલ્યુ ધન હોય, c ની વેલ્યુ કેવી હોય? ધન, તો આલેખ જે છે, આલેખ એ ઉપરથી એટલે કે પ્લસ y માંથી છેદે. અને જો c ઋણ હોય, c કેવા હોય? ઋણ, તો આલેખ નીચેથી, નીચે ક્યાંથી? નીચેથી એટલે માઇનસ y માંથી છેદે. ચલો કમ્પ્લીટ. લો ખતમ. અચ્છા, y ઇઝ ઇક્વલ ટુ -2x પ્લસ 1. હવે પાછો લોચો આવ્યો. જો આમાં m તો કેટલા છે બોલ? -2. c કેટલા છે? +1. c નો લોચો નીકળી ગયો આમાં. એ ભાઈ, c નો લોચો નહીં આમાં આવે. c તો બની ગયો. ક્યાં જાય તો? ચલો, c તો નીકળી ગયો. c તો કેટલો થઈ ગયો બોલ? +1. એમાં લોચો નહીં. ઢાળ માઇનસ માં છે. દેખાય જ ને? ઢાળ કેમાં છે? હું નહીં દેખાતો? દેખાય લખેલું દેખાય નહીં? દેખાતું લખેલું નહીં આવતું? આવે
આવે દેખાવું જો y ઇક્વલ ટુ -2x + 1, m ઇક્વલ ટુ કેટલા છે -2, એમાં નો ડાઉટ, કોઈ ક્વેશ્ચન નહીં. c ઇક્વલ ટુ કેટલા છે બોલ +1, c ઇક્વલ ટુ કેટલા છે +1. તો c +1 છે તો એક તો ક્લિયર છે, c અહીંયા ઉપર હશે, જો અહીંયા આવશે +1. ઢાળ માઇનસ માં જઈ રહ્યા તો ગ્રાફ આવો બનશે નહીં બને. આ બધામાં તું જોઈ લે ઢાળ કેવા હતા પ્લસ, ઢાળ પ્લસ હતા ને એટલે ખૂણો જોઈ લે તું <90 ડિગ્રી. હમણાં કીધું એક્ઝામ્પલ કરાયું બોર્ડ ભરીને એટલે તો ખબર હતી મને નહીં થાય. થીટા જ્યારે <90 ડિગ્રી હોય ત્યારે ઢાળ કેવો મળે ધન પોઝિટિવ, અને જ્યારે થીટા >90 ડિગ્રી જાય ત્યારે ઢાળ કેવો મળે ઋણ. ઢાળ જેટલામાં ધન હતો આની પહેલા જોઈ લે તું, આની પહેલા જોઈ લે, ઢાળ ધન હતો જોઈ લે, એંગલ <90 ડિગ્રી, એંગલ <90 ડિગ્રી, ઢાળ પ્લસ હતો, હવે ઢાળ કેવો થઈ ગયો માઇનસ. થેન્ક યુ આવી જાય જો તો ઉપર. હા હા, હવે આમાં જો તું ઢાળ કેવો છે માઇનસ છે, મતલબ થીટા કેવો થવો જોઈએ >90 ડિગ્રી બનાવીએ. કેમ બનશે ગ્રાફ ધ્યાનથી જો, એ ધ્યાનથી જોજે. જો આ બનશે ગ્રાફ, આ બનશે ગ્રાફ, અને ગ્રાફમાં ધ્યાનથી જો એંગલ, જો આ એંગલ છે, થીટા કેવો છે >90 ડિગ્રી, થીટા કેવો છે >90 ડિગ્રી. ડન છે ભાઈ, ગ્રાફ કેવો બની ગયો માઇનસ. c ઇક્વલ ટુ +1 છે તો આવી ગયા c ઇક્વલ ટુ +1. ડન છે, કમ્પ્લીટ લો બની ગયો, ગ્રાફ ખતમ છે. વસ્તુ ભાઈ કાંઈ નહીં હોતું, આમ આવું હોય સહેલું. અચ્છા ચલો લાસ્ટ ગ્રાફ y ઇઝ ઇક્વલ ટુ -2x - 1. આ તો તું કરી લઈશ, કોઈ કેસ નહીં. પેલા તો c ઇક્વલ ટુ કેટલા આવવાના -1, મતલબ નીચે આવશે. પેલી વસ્તુ ક્લિયર થઈ ગઈ. અને આલેખ કેવો છે ભાઈ, આલેખ કેવો છે બોલ ધ્યાનથી જો, આલેખ કેવો છે, ઢાળ કેવો છે માઇનસમાં છે, ઢાળ કેવો છે માઇનસમાં, ઢાળ માઇનસમાં છે મતલબ ગ્રાફ આમ જ છે. એ જો તો આ બની બે વસ્તુ જોઈ લે. હા ભાઈ જો થીટા કેવા બની ગયા >90 ડિગ્રી, મતલબ ઢાળ કેવો છે ઋણ, આવી ગયો ઋણ ભાઈ. m ઇક્વલ ટુ કેટલા છે -2, અને c કેવા આવશે બોલ, c ઇક્વલ ટુ -1 નીચે આવી ગયા. તો ભાઈ લો આ થઈ ગયા ગ્રાફ બેઝિક. અને આના પછી હવે ઓલમોસ્ટ કઈ નથી છેલ્લે તો. હા બસ છેલ્લે તો હા બસ ભાઈ, થેન્ક યુ, સી યુ ઇન નેક્સ્ટ પાર્ટ. બરાબર, તો અહીંયા સુધી બેઝિક આપણે કમ્પ્લીટ કરી નાખ્યું. આપણે કેટલી વસ્તુ જોઈ મેથ્સ બેઝિકમાં બોલ. પેલું આપણે જોયું ત્રિકોણમિતિ. ત્રિકોણમિતિની અંદર સૂત્રો જોયા, સાઇન કોસ ટેન જોયું, ફોર્મ્યુલા જોયા, 4 ચરણ સંજ્ઞા પ્રણાલી જોઈ, આજના લેક્ચરમાં જોયું વિધેય, આજના લેક્ચરમાં જોયા આલેખ. બરાબર, અને હવે આના પછી નેક્સ્ટ વિડીયોની અંદર આગળના મેથ્સના ટોપિક સાથે મળશું. આજના લેક્ચરમાં આટલું. ભણતા રહેજો, નોટ્સ બનાવતા રહેજો, વાંચતા રહેજો, કઈ પ્રશ્ન હોય તો કહેતા રહેજો, અને આવજો. થેન્ક યુ.